થયું નથી, તું છો એટલે છે. આભાસ, માત્ર આભાસ. એક વાત એ છે કે જગત થયું નથી. બીજો ભાવ એ છે જે આપણે સતત એની ચર્ચા કરતા આવીએ છીએ કે જગત સ્વપ્નવત છે. સ્વપ્ન કોઈ દિવસ સાચું હોતું નથી. સ્વપ્ન આવે ત્યારે આને હો કે લંગડો મહારાજ કથા વાંચે તો પામડે સુણવતા હેણો જ આબે હોપ સ્વપ્ન વાંચે. બોલા જરાય ફરક ન પડે, આંખ ખોલે તો જય શ્રી કૃષ્ણ કી પડવી. એમ જયારે જગતમાં હકીકતમાં જયારે સમજવારી આંખ ખુલ્લી થશે ત્યારે હકીકતમાં જગત ગુરુ શંકરાચાર્ય સામે આવશે કે આ કાંઈ નથી, ये तो सपना है, जगत सब सपना. આ બીજો ભાવ છે. અને ત્રીજો ભાવ છે જગત મિથ્યા છે. આ ત્રણ ભાવ છે સાથે. જગત ગુરુ શંકરાચાર્ય નું આ સૂત્ર છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જગત મિથ્યા. મુશ્કેલી એ છે છતાં નથી એ સમજવું. અદ્ભુત સિદ્ધાંત છે. જગત છે છતાં નથી. આ ક્ષણે તમે છે, બીજી ક્ષણે નથી. આપણને ખબર નથી. જગત પરિવર્તનશીલ છે. નદીનો એક પ્રવાહ ચાલી રહ્યો છે, હજારો વર્ષોથી ચાલી રહ્યો છે. પ્રવાહ ચાલુ છે, એ સમજાતું નથી આપણને કે જે પાણી આગળ નીકળી ગયું એ પાછળ નથી, પાછળ બીવું પાણી આવે એને કે મિથ્યા છે. જગત જ્યારથી રચાયું ત્યારથી જગત ચાલ્યા કરે છે, પણ જગત એનું એ નથી. કોણ જાણે પાયા કતરા બાપ દાદા હલે આવ્યા, ઠેઠ બ્રહ્મા થઈ પૂજો તો હલે. ચાલુ છે જગત, જગત ચાલુ છે છતાં નથી. એ છે મિથ્યા ભાવ. આમ ત્રણ ભાવ આપ્યા છે. તો અહીંયા એક દિવ્ય ભાવ આપ્યો છે કે બીજું છે નહીં છતાં બીજું માનવામાં. એના માટે એક સરસ ઉદાહરણ આપ્યું કે ચંદ્રમાં એક છે, ઉભા ચંદ્રમાં એક છે. આપણે જોઈએ અને જો બે લાગે તો શું સમજવું? ડોક્ટરો પાસે જવાની જરૂર નહીં, એ નિદાન થઈ જાય કે આંખ ફટી જાય. શું થયું? આપણે સામે પ્રકાશ હોય ને આમ જાંચવા આમ આમ જુદો જુદો દેખાય. આપણે આ બધાને અનુભવ થાય છે, અમુક ઉભરે થવાના બધાને અનુભવ. તો સમજી લેવાનું દ્રષ્ટિમાં વિકૃતિ આવી છે. તો જગતમાં તત્વ એક છે, બે લાગે તો સમજી લેવાનું આપણી દ્રષ્ટિમાં આપણી સમજમાં વિકૃતિ આવી ગઈ છે. તો હવે કરવું શું? તો શું કરવું? આંખમાં વિકૃતિ આવી છે એનું આ પ્રમાણ છે એક છતાં બે દેખાય છે. તો સારા નિષ્ણાત ડોક્ટર પાસે જવું પડે, હા, દ્રષ્ટિને ઠીક કરવા માટે. પણ એમાં જો સાવધાની ન હોય, કોઈ દંડ પાસે પહોંચી જાય, થોડીક હોય એ જાય તો ભાઈ મળી જવાનું હોય. એમ જયારે જીવનમાં ભેદો ઉત્પન્ન થાય ને, છે એક અને બીજું દેખાય ને, ત્યારે કોઈ નિષ્ણાત મહાપુરુષોના શરણોમાં પહોંચી જવું. એ આપણા સમજના જે ભેદો છે, આપણી દૃષ્ટિના જે ભેદો છે એને દૂર કરશે. આ જ વાત સમજાવવા માટે કેટલું મહાપુરુષોએ સહન કર્યું છે, કેટલું લખ્યું છે, છતાં આપણે જ્યાં ના ત્યાં ઝઘડા કર્યા વગર રહી જ નથી શકતા. ઝઘડા જ્યારથી માનવને સમજાયું ત્યારથી મહાપુરુષોએ આ મહેનતમાં ગંગા જળ પર રહ્યા, પાંદડા ખાધા. અને આ તમારા મારા માટે આપણે હો તારી રામ દુઆઈ એક મારું ઊં રાતા ચોર થઈ રહ્યા હોત પણ રસો છડ્યો ન. એકડી ગાલાય નો ગામડો ગામો સીમાડા બહુ લંબાવા
छेटा लंबा सेवाना तो वर्षा ऋतु હોય છે કોઈ ખેડૂતો જા ચાર વે ભવડા ચરા પ્યાવે ને કળબજા ડાંઢર મળે વે ને એ કોઈ અંજા ભર ભરી નાચે એ તો પાણ ગાલ્યું મને સમજો કે તે દઈ મને સમજાયો કપે કે ભર એતરે કરો સીબાડો એતરે કરો એ મને સમજાણો કપે પણ એ ગાલ્યું પાણતા સમજો એટલે વર્ષા ઋતુ ગઈ હતી લણણી થઈ ગઈ હતી ને ચરાચાર ખેતરોમાં પડ્યા હતા સીમાડો હતો લાંબો એમાં એક ખેડૂત પેલા ના તો સાજે કેટલા ગાડા તમે વાગડના ગાડા જોવો ને પેડું એકદમ ઉપડે પાનાથી લે હા એ જબરગા બળદો પણ હાથી જેવા બળદો એના ઉપર ભર ભરીને ખેડૂત પોતાના વાડામાં કે પોતાની જે જગા હશે ત્યાં પછી ભેડું કરે નિકાલનો બનાવે એમાં એ ભર ભરીને આવતો હતો ને એમાં એક વટે માર્ગો હાલ્યો હતો તો સીમાડો તો લાંબો હવે આપણે ઘણી વખત કેવા ગડો ડસીને ગોડા ચોરી પે એટલે એને ખેડૂતને કહ્યું કે ભાઈ મને ચડાવ ને ભાઈ ચડી જા ને આંધો ગાડે પડ્યું તો બળદે બહાર છે ચડી જા માથે બળદો ને કઈ વાંધો નથી એટલે એ ચડી ગયો ઉપર ભર ભરે તો ને માથે ચડી ગયો હવે વર્ષા ઋતુ ગામડાના રસ્તા ગાડા વાટો એમાં ઘાંચો વાંચો બહુ થઈ ગઈ હતી બહુ વરસાદ પડેલા એમાં ઠીકઠાક તો કરી હતી ગાડા નીકળી જાય એવી પણ તો કોઈ ખાડા રહી ગયા હતા હવે ખાડા રહી ગયા હતા એમાં ભર ભરેલો હોય તો જમ્પ લે ને પેડું નીચે ખાડામાં પડે એટલે જમ્પ આવે એટલે એક મોટો ખાડો આવતો હતો ત્યારે ખેડૂત ઓલો ઉપર બેઠો હતો ને જીવોભાઈ એને કહ્યું જીવાભાઈ આગળ ઘાંચ આવે છે આપણે ઘાંચ કહું મને હમણાં એક કહું તો થયું મને એમ કે પૃથ્વી પર ઘાંચો છે ઉપર ઘાંચો છે પ્લેનમાં ઘાંચું આવે છે મને એમ થયું આ પ્લેનમાં ઘાંચો કેમ આવતી હશે આમાં અનુભવ થયો મને મેં જરા મજાક કરી મેં કીધું પૃથ્વી પર તો ઘાંચો આવે છે પ્લેનમાં કેમ ઘાંચો આવે છે તો કે વાદળો કોઈ આડું ઓળું પક્ષી આવે ને તો પ્લેન આડું ઓળું થાય એટલે ઘાંચ જેવું લાગે ઘાંચ આવતી હતી એટલે ખેડૂતે ઓલાને કહ્યું કે નાડું પકડજે આપણે સમજીએ છીએ કે કેટલીક અમારે પાવર પટ છે ને એમાં રાંધવાને નાડું કે એટલે એને કહ્યું નાડું પકડજે કાંઈ વાંધો નહીં ઓલો માથે બેઠો ઘાંચ આવે છે બહુ મોટી અને આ બહાર ભર્યો જંપ મારશે જઈ વળી નજીક આવે કે ઘાંચ આવે છે નાડું પકડજે તો કે ભલે એમાં ઘાંચ આવીને જે ભરમાં જંપ પડ્યો ને જરા ઘાંચ ઊંડી હતી જે વધારે જંપ આવ્યો એમાં ઉડીને પડ્યો હેઠો પડ્યો બે ત્રણ તો ફ્રેક્ચર થઈ ગયા ખેડૂત ઉતર્યો નીચે કે હારા તને કહ્યું તું નાડું ઝાલજે તે નાડું ન ઝાલ્યું તો કે હજી ઝાલી બેઠો છે એને શું કર્યું ચોળણી પાડી હતી ને એનું નાડું આ ધંધા આપણે માંડ્યા રાતા ચોર થઈ ગયા તો નાડા મૂક્યા નહીં લો બહુ સમજાવવા કોશિશ કરી અમારે થોડાભાઈ કાગે લખ્યું છે અમે નિસરણી બનીને ઉભા પણ ચડનારા કોઈ ના મળ્યા એ જી અમે દાદરા એ બન્યા ને ખીલા જો ને ખાધા તપસ્યાના એટલે આ વાત બહુ ફિટ થાય એટલે પહેલી જ લાઈન કહું માથડા કપાવ્યા અમે ઘંટીએ કોરાણા રે માથડા કપાવ્યા અમે
હેજી અમે ચૂલે રે એ ચડીને પછી પીરસાણા રે યમુના કોઈ નો મળ્યા અમે ચૂલે એ ચડ્યા ને પછી પીરસાણા રે યમુના ભાવ આપે. બાજરો વાવેલો એ બાજરો પાકી ગયો હતો. કવિ એક ભાવ આપે છે. એમાં એક વટુ માર્ગો પેલા તો હાલીને મુસાફરીઓ કરવાની હોય, મધ્યાહનો ટાણો, ખેતરમાં બાજરો પાકેલો, હાથ હાથ જેવડા કણહલા બાજરા. ખેડૂત મધ્યાહને વિશ્રાંતિ કરવા માટે એક કંડાનું ખેજડાનું ઝાડ મોટું, એની નીચે જગા સાફ હતી. વટે માર્ગોને એમ થયું કે થોડો આરામ કરી પછી આગળ વધુ. એ વટે માર્ગો એ ખેજડાના ઝાડ નીચે આડો થઈને પડ્યો આરામ કરવા માટે. કવિ બાજરાને વાચા આપે છે, બાજરાને ભાવ આપે છે. આ તો ભારતની ભૂમિ છે. અતિથિ દેવો ભવ. એને એમ થયું કે ભારતની ભૂમિમાં હું છું અને આ અતિથિ આવ્યો છે, અહીંયા સૂતો છે, આરામ કરે છે, રોટલાનું ટાણું છે, એટલે હું કંઈક કરું. કવિ એક દિવ્ય ભાવ આપે છે કે એ વખતે માથડા કપાવ્યા. બાજરાનું કણહલું એનું માથું છે, એ કપાણું. કપાયા પછી એને વિચાર આવ્યો કે એક સમય તો એવો હતો, અમારા ગામમાં એક માતાજી એવા હતા, એને કોઈ મૂલે ન રાખેલો. હા, એ વાઢ કરતા કરતા 2-4 કિલા ખાઈ જાય પોંકળા. એક સમય હતો ને, આપણે બધા જાણીએ છીએ. તો બાજરાને એમ થયું કે આ જીવો ભાઈ, આની ઓજરી હવે ચાય પી પીને એવી થઈ ગઈ છે, તો કાંઈક સુલભ થાવ, સીધે સીધો મને નહીં પચાવી શકે. એટલે ઈ બાજરો પછી પડ્યો ઘટ્ટીમાં. આપણે બધા જાણીએ, કવિ બહુ દ્રશ્ય આપે દિવ્ય. ઘટ્ટીમાંથી એ લોટ થઈને બહાર નીકળ્યો. એ બહાર નીકળ્યા પછી એને માથું ધોડાયું કે હજી આ જીવો ભાઈ, આ ચા દેવીની એવી કૃપા થઈ છે કે હજી આને પચાવી નહીં શકે. એક દિવસ એવો હતો કે રોઢા ટાણે કોઈ જણ મુસાફરીએ ગયો હોય, બાર ગામ ગયો હોય, રોઢા ટાણે આવે ને ઘરવાળીને પૂછે કે આજ ખાવાનું મળ્યું નથી, કાંઈ તૈયાર છે? તો કે ઘરમાં તો કાંઈ, કહેતા હોય તો રોટલા કરી દો. કે રોટલા રહેવા દે ને, બાજરાનો લોટ છે. તો હા, દોડગી તો હોય ઘરમાં, પછી શું થાય એનું? એ ત્રણેયને ભેળા કરે એટલે શું થાય? કુલર. એકાદ કિલા લોટની ઝાપટી જાય, 2 લોટા પાણીને માથે પી લે, પછી કઈ જરૂર પડે? દુનિયાનો બાદશાહ બની બેઠો હોય. પણ આ લોટને આ જ વિચાર આવ્યો કે આ હવે નહીં પચાવી શકે, માટે કાંઈક વધારે સુલભ થાવ, એટલે એ ચૂલે ચડે. કવિ કે છે તાવડીમાં રોટલો બની અને થાળીમાં પડે, પણ જ્યારે એમાંથી કોઈ બટકું ભરવા વાળો ન નીકળે ત્યારે પછી એને તો પશ્ચાતાપ જ થાય ને, બીજું શું થાય? એમ આપણા પૂર્વજો, આપણા મહાપુરુષોએ તમારા મારા માટે આ બધા ત્રધારા કરીને તૈયાર કરીને રાખ્યા છે, પણ કોઈ ગળે ઉતારતું નથી. બહુ દિવ્ય ભાવો બતાવ્યા છે, અદભુત ભાવો છે. એ આખું પદ એટલું બધું સુંદર બનાવ્યું છે. ઘાઘરા પહેરીને પડમાં ઘૂમ્યા, પણ જોનારા કોઈ ના મળ્યા, એવું લખ્યું છે. એ વખતની વાતો, મહાન પુરુષો સંતો રામલીલાઓ કરતા. વૃંદાવનથી મંડળીઓ નીકળી કૃષ્ણ લીલાઓ કરવા વાળી, અયોધ્યાથી રામલીલા કરવા વાળી મંડળીઓ નીકળતી, પણ જયારે કોઈ જોવા વાળા ના આવે. કવિ કહે છે
હા, અમે ઘાઘરા પહેર્યા, મૂછો કઢાવી નાખી. કવિ લખે છે કે અમે બળદ પણ છતાં પગે ઘૂઘરા બાંધ્યા, માથા માથે ઓઢલું ઓઢ્યું, પગે બાંધ્યા ઘૂઘર, માથે ઓઢી પગે બાંધે ઘૂઘરાને, માથે ઓઢી ઓઢણી, ઘાઘરા પહેર્યા ને પળમાં ઘૂમ્યા રે જોડારા ના મળ્યા એ જોનારા કોઈ. હે જોડારા કોઈ ના મળ્યા હે જોનારા કોઈ ના મળ્યા હોય. ભેદની નિવૃત્તિ માટે મહાપુરુષોએ કેટલું કર્યું છે, કેટલું લખ્યું છે. તો ચતુર્શ્લોકી ભાગવતમાં આ જ વાત સમજાવવામાં આવે છે એક એમાંથી જયારે બે લાગે ત્યારે કોઈક નિષ્ણાત પાસે પહોંચી જવાનો, જે આપણા ભેદને દૂર કરી નાખે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે, જ્યાં અભેદ છે ત્યાં ભય નથી, ત્યાં અભયતા છે. બીજા સ્કંદમાં જુદી જુદી પ્રક્રિયાઓ ઉપાદાનની આ બધી બતાવી છે. 10મા અધ્યાયમાં એક પ્રક્રિયા લઈને બીજો સ્કંદ પૂરો કરીએ. એક શ્લોક આપ્યો છે, એમાં પણ એ જ વાત કરી છે. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂર્તયે. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂર્તયે. મનવંતરો ઈશાનો કથા નિરોધો મુક્તિ આશ્રય. એમાં પણ એ છે ઉપાદાન જ્યાંથી છે, સિદ્ધાંત એમ કહે છે જ્યાંથી તમારું મારું ઉપાદાન છે ત્યાં સુધી આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી પ્રવાસ છે, ચક્કર છે. આશ્રય એ જ હોઈ શકે જે ક્યારે પણ નિરાશ્રય ન બને. અને આશ્રય માટે ભાગવતકારોનો ભાવ છે આશ્રય એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. નિરોધ મુક્તિ એથી આગળની ભૂમિકા. સ્વાભાવિક સમજી લઈએ, આપણે જ્યાંથી નીકળ્યા છીએ ત્યાં પહોંચશું. મમય વાસો જીવ લોકે જીવભૂત સનાતન. આપણું મૂળ છે, આપણો બાપ છે ભગવાન. ત્યાંથી આપણે નીકળ્યા છીએ. આપણું મૂળ ઘર ઈ છે. અહીંયા નહીં પહોંચીએ ત્યાં સુધી ચક્કર છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈય સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી પુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. એ આપણું ઘર છે. એમ જંગલમાં માણસ પડ્યો હોય, જંગલમાં, અને કોઈ એને કહે કે તને માનવનું શરીર મળ્યું છે, તું નીકળતો ખરો, બીજું કાંઈ નહીં, તીર્થ યાત્રાઓ તો કર, જીવનને સફળ બનાવ. ત્યારે એ નીકળે ઘરેથી. એનું ઘર છે જંગલમાં, ઝૂંપડો પણ નથી, સારા ઝાડ નીચે હાથરું ઓશીકું કરી સુઈ જાય છે. પણ જયારે જાત્રાએ નીકળ્યો ત્યારે ઘણા ભાગ્યશાળીઓ સારી આરસીસીની ધર્મશાળાઓ બનાવી છે, એમાં એને રહેવાનું મળે.
તીર્થ સ્થાનોમાં નક્ષત્રો ચાલે છે ત્યાં ઘરાવ ઘીના માલપુઆ ખાવા પડે. આમ તીર્થ સ્થાનોમાં ક્યાંક એર કન્ડિશન રૂમ મળી જાય જીવાભાઈને. આમ એ વિચરે છે, ફરે છે, પણ એ સાવધાન છે કે આ હું નીકળ્યો છું તીર્થયાત્રા કરવા કે પ્રવાસમાં, એમાં જે કાંઈ આ સુવિધાઓ મને મળી રહી છે પણ હકીકતમાં એ બારી નથી. હકીકત તો ત્યારે જ, એટલે પ્રવાસનો અંત ત્યારે જ આવશે જ્યાંથી એ નીકળ્યો છે ત્યાં પહોંચશે ત્યારે. એમ સિદ્ધાંત એ સમજાવે છે તમે અને હું જ્યાંથી નીકળ્યા છીએ ત્યાં પહોંચશું ત્યારે તમારો મારો પ્રવાસ પૂરો થશે. બાકી નહીંતર તો જગતગુરુ શંકરાચાર્ય કહે એમ પુનરપી જનનમ પુનરપી મરણ, જન્મ મરણ રૂપી રેટ ચાલ્યા કરશે. આમ આખી પ્રક્રિયા ઉપાદાનથી કરીને આશ્રય સુધી દ્વિતીય સ્કંદમાં બતાવી દ્વિતીય સ્કંદ અહીંયા સમાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ મહાભારતની કથા વિદુરજી એ મહામતા છે. તો વિદુરજી હસ્તિનાપુર શા માટે છોડ્યું એનું શું કારણ? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, સુખજી સૌનક આદિ ઋષિઓને કહે, બ્રહ્માજી નારદજીને કહે, આમ સંવાદો ચાલે છે. ત્યારે કહેવામાં આવે છે કે આપણે મહાભારતની કથાઓ થોડી જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને વિદુરજીએ બહુ સમજાવ્યા પણ એ સમજ્યા નહીં. ભગવાન કૃષ્ણ સમજાવવા આવ્યા છતાં સમજ્યા નહીં. ત્યારે વિદુરજીએ નક્કી કર્યું કે હવે આ લોકોનો વિનાશ નજીક આવ્યો છે. અને બહુ સમજાવ્યા ત્યારે દુર્યોધને ભયંકર અપમાન કરી દીધું. ન કહેવાના વચનો વિદુરજીને કહ્યા છે. ત્યારે પછી વિદુરજી ઘર છોડી નીકળી જાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, એ વિચરી રહ્યા છે ને આ બાજુ એવું બન્યું છે ભગવાન કૃષ્ણ સ્વધામ અતિ અદભુત કથાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણનું જે ચરિત્ર ગોપીઓને બાદ કરતા, ગોપીઓની તો ચર્ચા થઈ શકે એવું નથી, કારણ કે એ કૃષ્ણથી ભિન્ન નથી. ભિન્ન હોય એની ચર્ચા થઈ શકે. જે અભિન્ન છે એની કઈ રીતે ચર્ચા થઈ શકે? એ સિવાયના 3 પાત્રો ભગવાનની બહુ નજીક છે. એમાં એક અર્જુન, એક વિદુરજી અને ત્રીજા છે ઉદ્ધવજી.
મહાભારત ભાગવત જોતા એ દેખાય છે કે ભગવાનની નજીક છે આ લોકો ત્રણે, બહુ નજીક છે. પણ ભગવાન જયારે શરીર છોડે છે એ વખતે ઉદ્ધવજી ત્યાં છે. ભગવાન છેલ્લે ઉદ્ધવજીને એક ભલામણ કરી છે કે ઉદ્ધવજી મારું તમારે એક કામ કરવાનું છે. ભગવાન શું? ત્યારે ભગવાને કહ્યું કે તમે વિદુરજી જ્યાં હોય ત્યાં એને મળજો. મારી લીલાઓ સમાપ્ત થઈ એની વાત કરજો અને સાથે સાથે મારો સંદેશ કહેજો કે ભગવાને કહ્યું છે વિદુરજી તમે મૈત્રીજીને મળો અને એમની પાસેથી છેવટનો ઉપદેશ લો. કેટલું ચઢાણ કઠણ છે એ બતાવે છે. બ્રહ્માનંદજી એક પદમાં લખ્યું છે કે બધા નગરોમાં એટલે બધા સ્થળોએ તને જવાની છૂટ, પણ પ્રેમના નગરમાં મહેરબાની કરી પગ નથી થતી. આપણને એમ લાગે છે કે આ પહોંચ્યા પણ રસ્તામાં કેટલી કઠણાઈઓ છે, કેટલા પર્વતો, કેટલી નદીઓ. પ્રેમ નગર કી ગહરી નદિયા, प्रेम नगर के पंथ कठिन है, ऊंच शिखर कोटि काना. નીકળ્યા ખરા પણ પહોંચ્યા કોઈક, અને પહોંચ્યા એ તો પાર પડી ગયા. બ્રહ્માનંદ કોઈ, આ બ્રહ્માનંદ નું પદ છે. આગળની બધી ચર્ચાઓ બહુ કઠણાઈ વાળી, પણ જે પહોંચ્યા બ્રહ્માનંદ કોઈ બિરલા પહોંચે. બ્રહ્માનંદ બિરલો પહોંચે. અને પહોંચે તો પાવે પદ નિર્વાણ મુસાફિર. પાવે પદ નિર્વાણ ત્યાં વાણીનો વિષય નહીં. ન પહોંચે ન તદ ભાષે તે સૂર્યો ન સસાકો ન પાવતો. ત્યાં પહોંચે પાવે પદ નિર્વાણ મુસાફિર. પ્રેમ નગર મત જાના મુસાફિર. પ્રેમ નગર મત જાના મુસાફિર. પ્રેમ નગર ભગવાનની બહુ નજીક, પણ સાધન અધૂરું દેખાય છે. ભગવાન કેમ કહે આવું? વિદુર, જે વિદુર માટે કેટલું લખાયું છે. ભગવાન હસ્તિનાપુર જાય, ધૃતરાષ્ટ્ર સાથે ચર્ચા કરવાની હોય કરે. દુર્યોધન પોતાની જાળમાં ફસાવા. મહાભારતમાં એવું લખ્યું છે કે દુશાસનનો મહેલમાં એના ઉતારા રાખે. દુર્યોધનના મહેલ કરતા દુશાસનનો મહેલ અતિ દિવ્ય હતું. 56 ભોગો તૈયાર કરે, પણ ભગવાન એ મહેલમાં ન જાય. એના 56 ભોગો આરોગ્ય નહીં. ધૃતરાષ્ટ્ર સાથેની ચર્ચા પૂરી થાય ના એટલે સીધા પોતાના મહામંત્રી ઉદ્ધવજીને કહે, ઉદ્ધવજી ચાલો આપણે વિદુરજી ત્યાં જઈએ. પદો લખ્યા ગોસ્વામીજી.
ચાલો ને વિદુર ઘર જાય, ઉદ્ધવ એ ચાલો ને વિદુર ઘેર જાયે, હે ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર છોડે, બંટી નામનો ઘાસ નદી કિનારે થાય, એની પાળો, એને સૂકવે, એનો લોટ, એના રોટલા. બંટીનો રોટલો તાંદળિયાની ભાતી, બંટીનો રોટલો તાંદળિયાની ભાજી, તાંદળિયાની ભાતી, રોજી રોજી ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાયે, ચાલો ને વિદુર ઘેર જાયે, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાયે, આ વિદુર. પણ આ પ્રસંગોથી એવું લાગે કે સાધન અધૂરું. ભગવાનને એમ થયું હશે કે કદાચ વિદુર મારો વિયોગ પચાવી નહીં શકે. વિદુરજી મૈત્રજી પાસે આવે છે. ઔપચારિકતા થયા પછી શરૂઆતમાં જ આ બધી ચર્ચા, જે ઉપાદાન, જગતનું ઉપાદાન કઈ રીતે થયું એની ચર્ચા આવી છે. મેં આપને કહ્યું એમ બ્રહ્મ, બ્રહ્મથી માયા, જેને વિશિષ્ટ બ્રહ્મ કહેવાય, માયા સાથેનો બ્રહ્મ, એને વશિષ્ટ બ્રહ્મ કહેવામાં આવે છે. બીજી ચર્ચા પુરુષ પ્રકૃતિની જે આપણે કરી, એમાંથી આખા જગતનું તાત્વિક રીતે જે ઉપાદાનની ચર્ચા આવી એ સમજાવી. ત્યાર પછી સ્થૂળ ભાવની ચર્ચા, જે રીતે તમને મને સમજાય એ રીતે ચર્ચા આવી. એમાં એવી ચર્ચા આવી કે સ્વયં ભગવાનને ઈચ્છા થઈ, એમના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીને ભગવાને સૃષ્ટિની વૃદ્ધિ કરવાની આજ્ઞા કરી. એમણે બહુ તપ કર્યું, બહુ તપ કર્યું. જુદા જુદા ભાવો બતાવે છે કે સનત કુમારોને ઉત્પન્ન કર્યા, સૃષ્ટિનો વૃદ્ધિ કરવાની આજ્ઞા કરી, એમણે ના પાડી, ગુસ્સો આવ્યો.
એમાંથી રુદ્ર જે 11 રુદ્રની ચર્ચા એ ઉત્પન્ન થયા. એ પણ એમને ધ્યાન ન બેઠું. પછી એમણે એક પુત્રી ઉત્પન્ન કરી, પણ એ પુત્રી પર મોહ થયો એવી ચર્ચા આવી છે. એ વખતે આ બધા બાળકો હસ્યા, એમને શરમ આવી, એમને શરીર છોડી દીધું, બીજું શરીર ધારણ કર્યું અને પછી ભગવાનની આજ્ઞા પ્રમાણે પરમાત્માનું ધ્યાન કર્યું. એ ધ્યાનમાં એવી આમાં ચર્ચા આપી છે કે એક જ બ્રહ્માના શરીરના 2 ભાગ થયા. એમાંથી એક ભાગમાંથી મનુ મહારાજ થયા, જમણા ભાગમાંથી, અને ડાબા ભાગમાંથી શત્રુપાજી થયા. એની ચર્ચા ભાગવતજીમાં આવી છે, જે મધ્યાહન પછી એને આપણે આગળ વધારીશું. આ રીતે સૃષ્ટિનો આખો ક્રમ જુદી જુદી રીતે બતાવવામાં આવ્યો છે, પણ મૂળ તત્વ એક છે. એક જ તત્વના 2 વિભાગ. આ સમજાવવા માટે મહાપુરુષોએ બહુ મહેનત કરી છે. આપ બધાને ખ્યાલ હશે, આપણા ભગવાન શંકરનું એક સ્વરૂપ છે અર્ધનારીશ્વર. ડાબો ભાગ સ્ત્રીનો છે, ઉમિયાજીનો છે, જમણો ભાગ ભગવાન શંકરનો છે. એવા મંદિરો પણ આપણા મહાપુરુષોએ આપ્યા છે. બંનેની સામ્યતા બતાવવા માટે આ બધી ચર્ચાઓ આપે છે. વિષમતા દૂર કરવા માટે જીવનમાં જ્યાં સુધી વિષમતા છે ત્યાં સુધી જીવન શક્ય નથી. સમતા પર આવવું જ પડશે. આવી ચર્ચા છે. તો મનુ મહારાજ ને બ્રહ્માજીએ કહ્યું કે તમે સૃષ્ટિની વૃદ્ધિ કરો. ત્યારે બ્રહ્માજી મનુ મહારાજે કહ્યું કે તમે પિતાજી કહો છો સૃષ્ટિની, પણ પૃથ્વી વગર રાખવી ક્યાં? એટલે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું. એમાં અહીંયા છીક આવી બ્રહ્માજીને, એમાંથી એક નાનકડું સ્વરૂપ બહાર આવ્યું અને જોત જોતામાં વિશાળ સ્વરૂપ થયું. વારા ભગવાનનું પ્રાકટ્ય થયું. બોલો વારા ભગવાન. વારા ભગવાને કૂદકો માર્યો સમુદ્રમાં. ત્યાં હિરણાક્ષ નામનો અસુર હતો, એ પૃથ્વીને લઈ ગયો હતો પાણીમાં. એમાંથી મુક્ત કરી એને મારી પૃથ્વીને ભગવાન બહાર લાવી અને એ પાણી પર સ્થિર કરી. અને ત્યાર પછી ભગવાનનું એ અવતાર કાર્ય પૂરું થયું છે. વારા અવતારને યજ્ઞ અવતાર પણ કહે છે. યજ્ઞ અવતાર, યજ્ઞના જે અર્થો છે, યોગના જે અર્થો છે, એ બહુ સમજવા જેવા છે. તો વારા અવતાર થયો આ રીતે. પછી મનુ મહારાજને કહ્યું કે લ્યો હવે આ પૃથ્વી છે, હવે તમે સૃષ્ટિની વૃદ્ધિ કરો. એ કથા મધ્યાહન પછી આપણે આગળ વધારીશું. પ્યારી ધૂન કરીએ, પછી દૂધનો પ્રસાદ લઈને વિદાય. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ 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 કહી વિધિ રાખે मुख में हो सेवा हाथ में, मुख में हो राम नाम नाम सेवा हाथ में, तो अकेला नाय बंदे राम तेरे साथ में, अकेला नाय बंदे राम तेरे साथ में, विधि का विधान जाना लीला सही हो, विधि का विधान जाना लीला सही हो, जय विधि या अभिमान तो फिर मान नहीं पाएगा, या अभिमान तो फिर मान नहीं पाएगा, होगा प्यारा वही राम जी को भाएगा, होगा प्यारा वही जो श्री राम जी को भाएगा, आशा त्याग शुभ काम करते रहियो, हर आशा त्याग शुभ काम करते रहियो, नहीं विधि जिंदगी की दौड़ शोभ हाथ दीनानाथ के, जिंदगी की दौड़ शोभ हाथ दीनानाथ के, महलों में रखे चाहे झोपड़े में बास दे, महलों में रखे चाहे झोपड़े में बास दे, धन्यवाद निर्विवाद राम राम कहियो, धन्यवाद निर्विवाद राम राम कहियो, जाहि विधि राखे राम ताहि विधि रहियो, जाहि विधि राखे राम ताहि विधि रहियो, आशा एक राम से दुनिया सब छोड़ दे, आशा एक राम से दुनिया सब छोड़ दे,
राम जी से दूजा नाता तोड़ दे माता एक राम जी से दूजा नाता तोड़ दे साधु संग राम रंग अंग अंग रंगियो साधु संग राम रंग रंगे रंग रंगियो राम रस प्यार प्यारे राम रस पियो काम रस प्यार प्यारे राम रस पियो जाहि विधि राखे जाहि विधि जाहि विधि राखे राम नाहि विधि रहियो सीताराम 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 कहियो सीताराम 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 कहियो राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम कहियो शिव 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 कहियो अम्बे 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 कहियो अम्बे 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 कहियो नर्मदे 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 कहियो जय विधि राखे जय विधि रही जय विधि राखे राम नाहि विधि रहियो जय विधि राखे जय विधि रही जय विधि राखे राम नाहि विधि रहियो भगवान की जय श्री रामचंद्र चंद्र भगवान की जय श्री गायत्री श्री मात की जय श्री सदगुरु भगवान की जय पवन सुत सुत हनुमान की जय सनातन धर्म की ओम नमः पार्वती पते हर हर महादेव सर्वरे जय जय सीताराम दूध बोलू છે ब्रह्मार्पणमस्तु ब्रह्मगणो ब्रह्मणाहुतां ब्रह्मैव तेन गन्तव्य ब्रह्मकर्मसमाधीना ॐ तत्सत् ब्रह्मार्पणमस्तु ॐ पय पृथिव्यां पयो गतिः पयो दिव्यन्तरिक्षे पयोद्या पयस्वती प्रतिस्पन्दमयं ॐ शर्करा खण्डकार्याणि अतिक्षीरकृतानि च आहारं भक्षभोजं च नैवेद्यं प्रतिगृह्यतां ह्रीं प्राणाय स्वाहा अपानाय स्वाहा उदानाय स्वाहा व्यानाय स्वाहा समानाय स्वाहा ॐ ब्रह्मार्पणमस्तु नमः पार्वती पदय हर हर महादेव हर हर. બપોર પછી કથા 3 વાગ્યા પછી પ્રારંભ થશે.